જય શ્રી કૃષ્ણ બધાને. અને ભાઈ રાતની તો તમને બધાને ખબર જ છે કે અમે લોકો બધા ભોકા થાકી ગયા. તો વ્લોગ પૂરો કર્યો અને જમવામાં ખાલી ભેળ જ હતી, રોટલી વઘારેલી કરી નથી. ભેળ ખાધીને રાતના ભૂખ લાગી તો ખાલી બનાના શેક એક ગ્લાસ બધાય ભરી ઘટઘટાવી અને હોઈ ગયા. અને હવાના પોરમાં વહેલા ઉઠ્યા અને ઉઠીને સેવા ઠાકોરજીની પહોંચાડીને હવે ભૂખ લાગી છે. બહુ મસ્ત મજાની ગરમ ગરમ ભાખરી કરે છે. છોકરી વહી ગઈ સ્કૂલે. છોકરી શું લઈ ગઈ? ભાખરી ગરમ નાસ્તો કરીને ગયા અને જામ ભાખરી સોસ ને ચટણી એવી રીતે જેમ ભાવે એમ લઈ. રાતના નો જેવા એટલે હવારના પોરમાં તો ભૂખ લાગે. અને જો અમારો નાસ્તો અત્યારે થાય મસ્ત ભાખરી ગરમા ગરમ કડક ભાખરી છે. આમ તો નહીં જેવું ઘી છે. અને ચા ક્યાં ચા નું દર્શન કરાવો મારા ચા ના. હજી પાછો ઉપર છે. એટલે બસ આવું સરસ મજાનું આજનું અમારું સવાર પડ્યું છે. અને કાલે શેનો થાક હતો? પરમ દિવસે રાતના અમારે 2:30 વાગે ઓલું ગુરુ પૂર્ણિમાની છોકરીઓ કાઢીની તૈયારી કરતી હતી ને, અને કાલે 2 વાગે સુતા અને સવારના પાછું રૂટીન અડધી કલાક અમારે કાલે વહેલું ઉઠવું પડ્યું લોકોને તૈયાર કરવા. બપોરના આરામ થયો નથી. એ બધું છેલ્લે રાતના આવ્યું અને બધા થાકીને ત્યાં થઈ ગયા હતા. ઈવન કે છોકરીને બહુ થાક ગયો હતો. તો બસ કઈ નહીં, આજે પાછી એનર્જી ભેગી કરી છે અને આજે પાછું જોરદાર સવાર પડ્યું છે. અને બસ જો ઉષા આજે સારી એવી રસોઈ બનાવી શકે તો અમે બધા હારે ઉષા આજે મસ્ત રસોઈ બનાવવાની તો બધા બપોરને મસ્ત મજાનું જમવાના છે. તો આજનું મેનુ કહી દે. આજનું મેનુ કાઈ નહીં. તો આજે અમે બધા કાઈ નહીં જમવાના છે. અને કાઈ નહીં થાળી લેશું. એમાં આજે છે ને મસ્તીનું મેનુ છે. કોબી બટેકાનું શાક છે, જીરાવાળી દાળ છે અને ભાત ને રોટલી. અને મારા માટે છે સ્પેશિયલ. ના મને ખબર હતી એ ન બોલી એટલે કીધું. નકર આયા કે તમારા માટે નથી. આજે ના એમ તો ડાઈ છે છોકરી, બહુ ડાઈ છે ખરેખર. અમે લોકો જોવા ગયા હતા ને ત્યારે મને મારા પપ્પાએ કીધું તમે માનશો કે આ છોકરી બહુ ડાઈ છે. બાકી મને તો પહેલાથી વિશ્વાસ નતો. એટલે મારા પપ્પાએ સાચું કીધું હતું. સોરી, મારા પપ્પાએ સાચું કીધું. એક દિવસ મને ખબર ન પડતી કે તમે મને આમ વગોવી નાખી હાવ. હું ત્યારે નનકો હતો, હા ઓળખું ને, એટલે ત્યારે મને ખબર ન પડતી. પણ પપ્પાએ કીધું કે આ છોકરી સારી છે. તો પપ્પાના ભરોસે મેં લગ્ન કર્યા. પણ છોકરી ખરેખર કેમેરામાં જોવો તો આ નવરા બેઠા હોય ને એટલે આવું બધું હુજે છે ને. આંચળ જો ભાઈ આંખો પડતી હતી. આંચળ ખરાબ લાગે. અને હું નાનો હતો ને ત્યારે મને મારા મમ્મી કરી દેતા. અને અહીંયા ચાંદલો ઈ મેં નથી કર્યો, જ્યાં ચાંદલો કરતા. હમણાં કરી દઉં તમને ચાંદલો. પેલા મમ્મી મને ચાંદલો કરતા અને આ મને કેટલાય ચાંદલા કરાવી નાખે છે. ખબર જ નથી પડતી. શું બોલ્યા તમે? તું આજે શું પહેર્યું છે? આજે રેડ કલર નું ટોપ છે. વાહ, સિરિયસલી વાલી આજે બહુ સરસ લાગે છે રેડ કલર કરતા. પણ કઈ વાંધો નહીં, જે હોય તે. હવે આપણે સમાધાનના બે ભાખરી નહીં મળે, 2 વાટકા ભરીને ઓલો ચા કપ ભરીને હજી નથી. હા, આ મક્ખન છે ભાઈ, ઠાકોરજી નો પ્રસાદ છે. તો આજે ઈ આવશે તો પછી ઘી ની જરૂર નહીં પડે. જો અમે લોકો આજ માખણ નું ઘી કરીએ છીએ અને અમારા આખો મહિનો હાલે છે. આમાં વરાળ નીકળે છે. ગરમ કરી દો તો જામેલું કાં છે? અરે બાપ રે, છે ને જોરદાર. અને આ ઘી એનું જ છે. તો ઘી અમે બહારથી નથી લેતા, ઘી એ ઘરનું છે. અને આ બધું મેનેજમેન્ટ મારું છે. કેમ આખું સેટિંગ આમ બધું મેનેજમેન્ટ ઉષા કરે છે. અને આ બધું જો મસ્ત હમણાં આજે 1-2 દિવસમાં જ ઘી થશે. હું બતાવીશ. ઘી નો બ્લોગ તમને બતાવીશ. તમે કહો હા જોરદાર છે, મસ્ત ઘી થાય હો, એકદમ કણી વાળું. ઉષા પડીકા ખાઈ જતી. ઉષા પડીકા ખાઈ જજો. પડીકા નહીં હો. જો ઉષા આયા જો તો એને દફતરમાં હંગારી નાખી દીધું. જો નથી. બતાવ. જો નથી. બતાવ. દે માર બતાવ જલ્દી. હાચે કાકા. મમ્મી ઓલા હું ટ્રાન્ઝેક્શન એ ક્યાંથી આવ્યું? એને 10 રૂપિયા આપ્યા હતા સવારે. એ ક્યાંથી આવ્યું? તો નાસ્તો નતો કર્યો તે. ભાખરી લેકે તે ક્યાં ગઈ? જો વારે વાહ. અને વેફરે લીધી. આજે છે ને વાલીએ મસ્તીની દાળ બનાવી, તુવેરની જીરાવાળી, ઈ ને રોટલી ખાવાની મોજ પડી જાય અમને. આજે મેં શાક બનાવ્યું છે કોબીનું. કહ્યું છે? હા, આજે તો એને શાકે બનાવ્યું કોબીનું અને જીરાવાળી. જવા હજી ચડે છે. વાહ વાહ, પીળું પીળું શાક છે જો મસ્તીનું આજે. અરે મરચું નાખીને કરીશ તો કારું કારું થઈ જાય. કારું કરવું તો નાખ દઉં. મસાલો હજી ચડે પછી આવે એમાં. મારી કાળું શાક કોઈ દિવસ કે ખાધું છે હોય? તને કઈ નથી ભાવતું બનાવતા? સુગંધ કેવી જોરદાર આવે છે. જીરુંનો વઘાર કરવાનો છે. આપણી કોબીનું શાક હોય ને એમાં આપણી સ્પેશિયલ જીરાવાળી જો આવી રીતે બાફી નાખવાની દાળ.
આવી રેસીપી રાખવાની. કઈ આની રેસીપી કે બહુ મસ્ત આ યાર જો કે કરતા હશે બધા જો, કોઈ કઈ ના નહીં કરે. ઘણા કરતા ન હોય આ. હા એટલે તો કહું જો છું. આ છે ને આ દાળ કરો ને ત્યારે કોબી બટેકાનું છૂટું લોયામાં શાક કરવાનું કરવાનું. અને દાળ બાફી નાખો ને એટલે આટલું પાણી રાખવાનું અને આવી રીતની દાળ રાખવાની. જો હા ઓકે બહુ આમ ચડી ગઈ છે જો. હા હા ચડી ગઈ, બરોબર. ચડી ગઈ. અને ઘી નાખવાનું હા અને વઘારમાં. જીરું નાખવાનું. હા હવે જીરું છે ને હજી થોડુંક ચડે ને હા. આકરું થઈ જાય ને સેજ હા. એટલે આ મરચા હોય ને એને આમ બાઈટ કરીને નાખ ખાઈ દેવાનું. જવાના એમ નહીં પછી એમાં નાખતો ખાવા તો પડે જ ને એમ કહું છું એટલે અમે નાખી દીધા મરચા. ઓકે બરોબર. હા હવે હજી એમાં જીરું થાય આપણે ને? થાય જ છે જીરું હજી. હજી મને નથી લાગતું કે થયું. આ કાળું તો થઈ ગયું છે જો. હા કાળું 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 આ બરોબર મીંડું જલ્દી નાખ ટમેટા જલ્દી નાખ જલ્દી જલ્દી સાચે કહું છું આ પણ ઈ આપણે જલ્દી જો આવી આ ગયું છે બળી ને. ગઈ હિંગે બળી ગઈ અરે યાર ટમેટા બળી ગયા એમાં નાખવાના જ છે ટમેટા. 2 જ મિનિટ દીકા. જો હવે ટમેટા છે ને સેજ આમ થઈ જાય ને અચકચરા થઈ જાય ને એટલે આપણી દાળમાં મેં મીઠું સેજ નાખ્યું ટમેટા જલ્દી ચડી જાય. ટમેટા જલ્દી એમ નહીં તો હું તને એમ કહું કે ટમેટું હોય હું આવું સરસ સરસ કરી દઉં તમે વાંધા શું કામ કાઢો છો? હવાર પડે ને તમારું ચાલુ થઈ જો જાય. જો મસ્તી ના ઘીના વઘારવાળી દાળ જો બધા દાળ જો હવારથી ચાલુ થઈ ગયા છે. બદલાવી દીધી. મારે બોલું જ નથી. ખરેખર ઉષા જમવાનું બનાવે ને પછી આમાં કરવાનું હું વઘાર તો કર્યો ને હા, દાળ પણ પછી હવે વઘાર એમ નહીં હું પૂછું છું હવે આ વઘારમાં આ બધી દાળ ઢોળી નાખવાની જોયું તો બરાબર તો બોલો બધી દાળ ઢોળી તો નાખી અને એમાં આમ જો ક્યાં જોઉં હા ઓકે હાલો એમાં હળદર નાખવાની. હળદર નાખવાની ધાણા જીરું બે ચમચી. ના આવે ધાણા જીરું ન હોય આમાં ના. ઓકે જો અને આમાં છે ને કમસે કમ 5 થી 7 ચમચી ગોળ નાખવાનો ના આવે ગોળ ક્યાંથી આવે આમાં? ખારી દાળ હોય ઈ ખટ મીઠી. તે આખી રેસીપી કોઈને કીધી જ નથી બધાય કન્ફ્યુઝ હજી કન્ફ્યુઝ છે કે ખરેખર આ દાળ છે કે કેમ બનાવે જો હા દાળનો વઘાર કર્યો એ બતાવ્યું. હા બાફેલી દાળ હતી ઈ બતાવી. બતાવી જીરું આકરું થાય ને એટલે હુકા મરચા નાખ્યા, બતાવ્યા હિંગ નાખ્યું, બતાવી ટમેટું નાખ્યું, બતાવ્યું થોડુંક મીઠું નાખ્યું, બતાવ્યું પછી દાળ નાખી, બતાવી પછી હળદર નાખી. બતાવી હવે મીઠું નાખીશ પાછું એટલે દાળ બની ગઈ. કઈ વાત તમે એટલે આગળ તો જીરાવાળી દાળમાં ગળાશ ન હોય ન હોય. પણ આ અને આ પીવાની બહુ મજા આવે કુકર એ નખાઈ ગયું. કુકર ક્લીન જો આવી રાખવાની ને આટલી જાડી રાખવાની છે. જો આમાં ઉસાય મેચિંગ કેમ કર્યું હું તમને લોકોને સમજાવું જો એ ભાઈ એક મિનિટ એક મિનિટ બેટા. જો એ દાળ છે મસ્તીની અને આ મસ્તીનું શાક એ પીળું પીળું કર્યું છે એટલે બેયનું મેચિંગ લાગે ને અને ચણાના રોટની આની આરે રોટલી ખાવાની અને ચણાના રોટની રોટલી નહીં ખાવાની આમાં મરચું નાખશે હું મજા કરું છોડી આ ચડવાની તૈયારી હશે ને ત્યારે મરચું ને ધાણા જીરું આવશે. ઠીક તો કાલે અત્યારે કાલે તો ઓલાને ફોનમાં કીધું મેં ફોનમાં વાત ચાલુ હતી આમાં હમણાં આવશે અત્યારે જો આજનું મેનુ રહેશે બહુ મસ્ત કેમ કે આજે જીરાવાળી દાળ છે આનું હમણાં તમને બતાવીશ ફાઇનલ સીન કેવો આવે છે બસ એ તો આવે એટલે તોફાન ચાલુ જ છે. ઓય હાલ હું વિડિયો લઉં કરો 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 અરે આ તો બહુ ડાઈ છે. એ વિડિયોમાં આવો જી કરો એ કરો અરે મને આ છે ઉષા હવ આ લોકોને એટલી બધી એનર્જી ક્યાંથી મળતી છે જી તો આવ્યા છે આમ તો જો આપણે લોહી પીવાથી. આપણે જનરલી 12 વાગે એટલે કામ થઈ ગયું હોય અડધું ને અડધો થી વયો ગયો હોય ને, તો આપણને એવું ખબર પડે કે હા આપણે આજે કામ કર્યું હો આ હજી સ્કૂલે થી આવ્યા છે ફૂલ એનર્જી એ પડશે પાછળ. અસર એના મમ્મી ઉપર ક્યાંક બાજવામાં જોયું એમ નહીં મમ્મી જે એન્જોય કરતી હોય ને છોકરાઓની હારે મજા કરતી હોય ને એવી રીતના ધ્રુવી શાક વેનાથી હલાવવાની થેલો ભરી લેજો બેટા. નાની ની ઘરે રોકાવા જવાનું. મારે ચાલો શું કરવાનું? તમે એકલા એકલા રોજ છે ને રૂટીન રોજ એકલા એકલા બનાવજો. રોજ તમે એકલા એકલા રસોઈ બનાવજો, ચા બનાવજો, બધું એકલા એકલા કરજો. તો જય શ્રી કૃષ્ણ બધાને. આજે એક તારીખના બ્લોગમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આજે હું ઘરમાં એકલો છું અને એકલો હરીશો છે, એકલું મારું ઘર છે, એકલો હું ચા પાણી પીવું છું, એકલું કેવું લાગશે? હા તો એ તમારે જોવાનું. પછી એમ નહીં પછી એવું લોકો બનાવું તો કોઈ એકલા ન જોવે ફેમિલી સાથે છે તો બધા જોવે બાકી કોણ જોવે હવે મને અહીંયા બે હાથી તો દેવાનું હોય તો તેને યાર ભૂખ લાગી સિરિયસલી એક કામ કરે જો દહીં અહીંયા પડ્યું ને છાશ ની પવાડી લાવ જલ્દી ઝાકરીઓ પકડો પેલા. લાવ ઝાકરીઓ નહીં રોટલીનો ડબ્બો છે ને કા કેસરોલ કહેવાનું હા લાવ જલ્દી દેવાનું હોય હાલ્યો. એ આ વરાળ નીકળતું આ પકડાવે છે
તમે મને કીધું કે જલ્દી લાવ બધું તો લ્યો. જમવાનું દે, દાજવાનું નથી કીધું, દાજવાનું દે. તો આજનું જમવાનું જો અહીંયાથી જોઈ લો કેવું જોરદાર રહે છે. આવી સરસ માખણવાળી છાશ છે, રોટલી છે, અને રોટલીમાં તમને ખબર છે આ એક છે ને મેં સ્પેશિયલ મારા માટે કડક કરાવી. મારે જો કડક ખાવી ને એટલે બાકી બધી રેગ્યુલર છે. એક રોટલી કડક ઉસાએ કરી દીધી, કોબી બટેટાનું શાક, જીરાવાળી તુરની દાળ. ઠીક મેડમે બધું ગોઠવીને આમ જો ઓલું મળે ને બારે એમ બધું ગોઠવીને રાખ્યું. ગોળ, કેળા, શાક, દાળ, દહીં, છાશ. વારે વાહ. બપોરનું મેનુ ખાસ અમને કોમેન્ટ કરજો એટલે અમને કઈ નવા આઈડિયા મળે. અમે કઈક નવું હોય તો અમે ટ્રાય કરીએ. બેટા બપોરનું મેનુ શેર કરજો એમ કહું. હાઈના ઇડલી સાંભાર નથી કરતું, અત્યારે તો જમી લે. બપોરનું મેનુ ખાસ કોમેન્ટ કરજો. તમારે લોકોને શું હતું એટલે અમને ખબર પડે. અને બસ બાકી આરુષી તો અત્યારે વહેલી ઉઠી ગઈ છે નહીં. અમે 3 જ જમવામાં છીએ. ગીત આવશે પાછી આજે 3 વાગે. તો 2-3 દિવસ પહેલા મને કોઈ મેસેજ કર્યો કે ભાઈ અમે લોકો ઇડલી સાંભાર બનાવ્યા હતા પણ સારા નતા બન્યા, તો એની કઈ રેસીપી આપો ને. એટલે મેં તરત કીધું હું કઈ વાંધો નહીં, હું ઉષાને કહીશ, ઉષા બનાવશે ને તમને બતાવશે. એટલે જો ઉષાના હાથની તમે ઇડલી સાંભાર ખાઓ જોરદાર બને. કા ઉષા? એમ એટલે તમારા વખાણ કરો છો? તમે તો દર વખતે હું કહો છો આ તો આવું બનાવે છે, આ તો ભાખરી બનાવે છે, આ તો લોગિંગ કરવા માંડ્યા ને એટલે બધાને ખબર પડી કે ના બેન તો બધું બનાવે જ છે. નકર તમે મને વગોવામાં બાકી હું રાખ્યું. જોરદાર ઇડલી સાંભાર આવડે છે, ભાખરીનું તો કાંઈ ન આવે એવા સરસ ઇડલી સાંભાર બનાવે છે. તો હું તમને રેસીપી બતાવું. અને જેને કોમેન્ટ કરી હતી એને સ્પેશિયલી થેન્ક યુ કે તમે ઇડલી સાંભાર અમને યાદ કરાવ્યા, કેમ કે જાજા ટાઈમથી અમારે બન્યા નતા. તો તમે યાદ કર્યું, અમારે બનશે. અત્યારે તો બનાવું છું ચટણી દાળિયાની ને ઓલા ટોપરાનું છે. હા જો મેં આટલું દહીં નાખ્યું. જો આ મસ્ત મજાની આ દાળિયાની દાળ છે, પછી આ દહીં, આટલું દહીં નાખ્યું છે, એમાં છે ને આટલું ટોપરાનું છીણ નાખીશ. બધું બધું અરે વાહ. આટલી દાળિયાની દાળ નાખીશ. ઓકે. આટલું આદુ છે અને Okay. અડધા મરચા અને મીઠું નાખીશ. હાય 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 હાય, આવું જોઈને જ મોઢામાં પાણી આવે છે. હા ભૂખનું જ બને છે. આપણી ચટણી રેડી. તમને ઓય બતાવું. ઓય ઓય ઓય. હવે સરસ. એટલે આ બની જ ગઈ. હવે આમાં ખાલી વઘાર નાખવાનો રાઈનો. અચ્છા ભાઈ, વાગી ગયા છે અત્યારે દરરોજની જેમ 10. રસોઈ અમારે હવે ચાલુ થઈ છે. અને જો આ બે રામ જાણે જો 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 ઉષા જો અહીંયા આવતો ઉષા. શું થયું? મોબાઈલ જોતી હતી? હા, મારા મોબાઈલની સ્ક્રીન તૂટી જાય. લઈ લે. કાલે એના ટીચરે જવાનું જ છે તમારે, કહી દેજો. કાલે આમ તો બોલાવ્યા જ છે ને ટીચરે. જો તું કાલે તારી છે ને ચોટી પકડી અને આખા ઘરમાં ગોળ 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 એટલી બધી ફેરવી છે. ધ્યાન રાખજે, મારો ફોન ચાર્જિંગમાં મૂક. હાલો આપણી રાઈ પડી ગઈ, મેથી દાણા પડી ગયા. મેથી દાણાથી થોડાક નાખાય. મેથી દાણાનો ટેસ્ટ બહુ જોરદાર આવે કે નહીં ઉષા? અને એની સ્મેલ કેવી સરસ આવે. બહુ મસ્ત. મેન તો કઢીમાં હા હા, તમે કઢીમાં છે ને અમે ઉષા આપણે કેટલી મેથી નાખતા હશું? હજી વધારે. ના એટલી. જો કઢીમાં અમે આટલી બધી મેથી નાખીએ. 2-4 દાણા નહીં નાખવાના. એકવાર ટ્રાય કરજો, ખરેખર એકવાર ટ્રાય કરજો કઢીમાં મેથી વધારે નાખીને, જોરદાર મજા આવી જાય. હાલો તડફડિયા બોલી ગયા. માઇન્ડ બ્લોઇંગ. તો હવે ચટણી થઈ ગઈ. સાંભાર અભી આएगा सांभर का बारा. રેવાતી આરુસી એને રેવાતી આરુસી. અરે આ એ ભગવાન, તમારા જેવી જ થઈ છે. રેરા પપ્પાના લીધે હવે આ બધું ખરેખર આ હું મૂકી છો એના કરતા મૂકી દે તો. હાલો હાલો આપી દે બેટા. અરે જો જો ઊભી રે. અરે ઊભી રે. કે તમે ક્યો તો હવે અમે તું બેસી જા, હું તને સાચે કહું, તું બેસી જા એટલે હું એને અપાવી દઉં. તું બેસી જા. હાલો આપી દે, આપી દે શાંતિથી. બસ ડન. હા કરી નાખ્યું. આ બધું પપ્પા જેને શીખડાવે છે. તો સાચી વાત છે. હવે પકડે ને પછી આગળ બીજું નાખવાનું. તને આમથી તતડાવું કકડાવું બહુ ગમે નહીં બધાને?
તો લે રાઈ તો કકડવાની જ છે ને. હે બધા તમને બધા બાઈઓને હરખી ટેવ છે ગમે એને કકડાવવાના કકડાવવાના બીજું કઈ કામ જ નહીં. જેવો જ હોય એ કહું. એમાં કેવું ખોટું બોલી? તૈયારી તો જો જોરદાર થઈ જાય. આને હું તમાલપત્તા બોલવાનો હતો. તમાલપત્તા જ છે. તમાલપત્તા જ છે. સૂકા મરચાં ને તમાલપત્તા. ઓકે તમાલપત્તા, સૂકા મરચા, લીમડો, ટમેટા, મરચા, ડુંગળી, લસણ અને આ દાળ. હવે આમાં આપણે હિંગ જશે નાખો. હવે ડુંગળી. તો જેને મને ઇડલી સાંભાર કીધું હતું ને કે ઇડલી સાંભારની રેસીપી પ્રોપર આપજો તો તમે લોકો જોઈ લેજો. ઉષા આવી રીતના ઇડલી સાંભાર ઘરમાં બનાવે છે. ઉષાને સરસ મજાની ઇડલી સાંભાર બનાવતા આવડે છે. બધાની અલગ અલગ રેસીપી હોય. આપણી રેસીપી આવી. અને હા ગ્રીન ચટણીની જે અમે રેસીપી મૂકી હતી ને એમાં ઘણી બધી કોમેન્ટ આવી છે અને ઘણા બધા એમાં અલગ અલગ ટાઈપની રેસીપી કીધી છે. તો તમે લોકો એમાં કોમેન્ટ વાંચજો કદાચ તમને ભાવે એવું. કેમ કે કોઈ બેન એમાં લખ્યું છે કે આદુ અને બીજી 2-4 વસ્તુ હું ભૂલી ગયો અત્યારે. તો તમે લોકો ઈ રેસીપી લીલી ચટણીની રેસીપી છે ને એમાં કોમેન્ટ વાંચજો. એમાં અલગ અલગ આવી છે. તમારે એવી રીતના ટ્રાય કરીને ખાવું હોય તો તમને લોકોને મજા આવશે, ભાવશે એમ. ટમેટા મરચાં. ઓકે. મોઢામાં પાણી આવે ને આવું જોઈને મને આવે પણ ખાવા બેવું ત્યારે એમ થાય આના કરતા ભાખરી ચા હારા. એવું થોડું બોલાય, એવું ન બોલાય. આવું સરસ થયું હોય તો આ ખાવાનું હોય ને આવું જોઈને તો મને મોઢામાં પાણી આવે છે. હું હમણાં જમીશ. જો મસ્તીની જાડી પાડી ચટણી કરી છે. એક મિનિટ બેટા હું બતાવી દઉં ખાલી. હળદર, લીલું મરચું, લીલું મરચું હુકવીને લાલ કરીને પછી નાખ્યું ભૂકો કરીને એમ. એ શું હતું? સાંભાર મસાલા. સાંભાર મસાલા, ઇડલી સાંભાર, ચટણી છોકરાઓ બોલવાનું બહેનું જોરદાર. આરુષી છે ને મને એક રીલ વારે વારે બનાવવાનું કહે છે. જો એના મોઢે તમને કહે તમે સાંભળજો. કઈ રીલ બનાવવાની છે? ઇડલી નહીં શું કરવાનું એમાં કેતો તો મને આઈડિયા આપ્યો તો એ બોલજે હવે. મેં તમને એમ કીધું હતું ઇડલી અને સાંભારનું ગીત નથી આવતું. ઇડલી સાંભાર ચટણી. હા એક વાર તું બોલ દે. ઇડલી સાંભાર સાંભાર ચટણી. શેની જાહેર રજા છે બેટા? તું જાહેર કરી રજા ન હોય. સ્કૂલમાંથી જાહેર રજા આવે ને એને જાહેર રજા કહેવાય. ઉષાને કહેજે ગમે ત્યારે એમ કે જાહેર રજા છે. કાં તો કે તો તને ખબર પણ એમ નહીં. તમને ખબર ને મારી ઓટોમેટિકલી નીંદર તો ઉડી જ જાય. એટલે જો સન્ડે ના ક્લાસીસ ચાલુ હોય ને એટલે આવા પ્રોબ્લેમ થાય અને આ રિયલ પ્રોબ્લેમ છે. ખરેખર સન્ડે ની રજા જોઈ છે. પછી છોકરાઓ કે છોકરીઓ શું કરે કે ભાઈ હવે 2 રવિવાર 15 દિવસ તો કન્ટિન્યુ સ્કૂલ જોઈ. 15 દિવસ એક ધારી. પછી એવી ઈચ્છા થાય કે કઈ નહીં આપણે 8 દિવસે રજા પાડી નાખીએ. એટલે આ રિયલ વાત છે, ખોટી વાત નથી ને. 2 રવિવાર તો જાસ ને તું એક ધારી. એટલે છોકરાઓને ખરેખર આરામ જોઈએ અને વીકમાં 1 દિવસની રજા તો હોવી જોઈએ. એટલે આપણે સાહેબને મળશું અને હું સાહેબને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ સન્ડે બંધ રાખો, તમે ઘરે હુઈ જાઓ અને છોકરાવે હું એમ બધા આરામ કરો એમ. તો સાંભારનો કલર આવી ગયો જોરદાર મસ્તીનો. જો આમ જો હજી ઘરમાં જેના ઘરમાં ટીંગુ હોય ને જેનું લાઈફ પાર્ટનર ટીંગુ હોય ને એને ખાસ આ બતાવજો. આમ જો આ બટકી જો. વાહ વલી વાહ. જી હાઈટમાં ટૂંકા હોય ઈ માથા ભારે હોય એવી કોમેન્ટ કોણ કરતું હતું? એવું ન હોય કે જેની હાઈટ થોડીક નાની હોય એ લોકો માથા ભારે હોય. એવું ન હોય. એટલે એવી તમે લોકો કોમેન્ટ ન કરતા. એ લોકો ઇડલીની રેસીપી જો હવે ઉષા હવે આમાં ઇડલી બનાવશે. બેટા ભણવા મન સાહેબ રવિવારે બોલાવે ને હું એમ કહીશ કે રવિવારે આખો દી રાખજો એના કરતા ભણવા મન સાહેબ મને. હે આમાં રીંગણા નહીં ખા સાંભારમાં? તો એક કામ કર ને સાંભળ બટર નાના કટકા કરીને નાખ દે ને મસ્તીના ભાત મૂકી દે દાળ ભાત ખાઈ લઈએ તો યાર. ખરેખર આજે વાલીએ બહુ મહેનતથી બનાવ્યું છે અને અત્યારે 11 વાગી ગયા છે. 11 વાગે આજે અમે બધા જમવા બેહીએ પાછા આવે. તો શું છે જો સાંભાર છે, ચટણી ને ઇડલી, બીજું ચટણી ઇડલી સાંભાર ચટણી. હા અલે બોલી પપ્પી ચાખીને કેજે હો કેવી થઈ છે ઈ. જોરદાર કે અત્યારે પાણી આવી ગયું.
પાણી આવી ગયો ને તો ઇડલી જવા દે અંદર પાણી ની આરે સાંભાર મને આપી દે હું પી જાઉં ચટણી જોઈ દીધી ભાઈ બી બબલી ચાખો હજી તો. હજી તો ચાખું એમ ગરમ ન લાગે શાંતિથી ખા હે બબલી એક વાત પૂછું હા બોલો હા ઇડલી નો કલર આ બધા ઈ છે ને આ જે બારે મળે ને એ બધા કેવું કરે ખબર છે ઇડલી નો કલર છે ને ઓલો સેવ કોઈ ની ગોલ ગોલ આપે બોલ એ લોકોને આવી ઇડલી કરતા જ નથી આવડતી એનું રીઝન છે એ લોકો વાટકીમાં મૂકે છે ને આપણે ઉતાવળ હતી ને એટલે મેં ખાલી વાટકીમાં નથી મૂકી આઈ રહી ગોળે છે ઓકે ડીશમાં મૂકી છે અને અત્યારે કેટલા 11 વાગ્યા એટલે પણ ટાઈમે જોવાનો ને એ વાત મારી લાવ. તારું કોઈ ના ધરતો ના ના કઈ વાંધો નહીં આમે એથી કઈ ટેસ્ટમાં ફેર પડતો નથી બાકી છે જો છે જીરા વાળી અને છે ને જો સાઉથ ઇન્ડિયનમાં મને સૌથી વધારે ફેવરિટ હોય ને તો મને આ વસ્તુ મને આ બહુ ભાવે જોરદાર ચટણી બની છે અને સંભાર એ જોરદાર બન્યો છે સાચે સરસ બન્યો છે પણ તમારે છે ને એક ફેવર કરવાની જે લોકો બોમ્બે થી બ્લોગ જોવે છે ને બોમ્બે ની આ ચટણી છે ને અલગ હોય છે તો તમને લોકોને એની એક રેસીપી ખબર હોય ને તો અમને આપજો અમને નથી ખબર અને ન્યાની ચટણી ઓલી ખાલી ઇડલીમાં ઉપર ચટણી નાખીને આપે ન્યાની ચટણી મને બહુ ભાવે તો જો કોઈને ખબર હોય તો ખાસ એ રેસીપી મને આમાં મેસેજમાં શેર કરજો એટલે ખબર પડે ત્યાંના ઓલો ઢોસો બહુ મસ્ત આવે છે. મૈસૂર મસાલા સ્ટ્રીટ ઢોસા હા. સ્ટ્રીટ ઢોસા ગીત આવી હતી ને તો મેં ગીતને ત્યાં ચખાયો હતો અમે બજાર ઝવેરી બજાર પાસે આપણે ખાધો હતો મમ્મા દેવીની આસપાસ કે ખાધો હતો આપણે હા મમ્મા દેવી પાસે ખાધો હતો બસ તો આજનો દિવસ બહુ જોરદાર ગયો કેમ કે અમને કાલની જે થાક નથી લાગ્યો એટલે મજા આવી અને અત્યારે જમવાની મજા આવી ઇડલી સાંભારે ગરમા ગરમ છે ચટણી એ મસ્ત થઈ છે અને બસ કાલે હવાના પાછા વહેલા મળીશું ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ